અમદાવાદના દાણીલીમડા વોર્ડ પર આજે આખા શહેરની નજર મંડાઈ છે। અત્યારે સૌના મનમાં એક જ સવાલ છે કે શું આ વખતે વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ મેદાનમાં ફરી મજબૂત દાવેદારી નોંધાવશે? દાણીલીમડાના સ્થાનિક વિસ્તારોમાં શહેજાદ ખાન પ્રત્યે લોકોનો લગાવ અનેરો જોવા મળી રહ્યો છે। લોકો તેમને માત્ર એક નેતા નહીં પણ પરિવારના સભ્ય સમાન માની રહ્યા છે। ચૂંટણીના આ મહત્વપૂર્ણ તબક્કે દાણીલીમડાનું રાજકીય સમીકરણ રાતોરાત બદલાઈ ગયું છે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થાય તે પહેલાં જ મોટો ઉલટફેર જોવા મળ્યો। આમ આદમી પાર્ટીના એક ઉમેદવાર અને એઆઈએમઆઈએમના 2 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે। આ ત્રણેય ઉમેદવારોએ હવે જાહેરમાં કોંગ્રેસના શહેજાદ ખાન પઠાણને સમર્થન જાહેર કર્યું છે। આ ફેરફાર બાદ હવે દાણીલીમડામાં ત્રિપાંખીયો જંગ ટળ્યો છે અને મુખ્ય મુકાબલો હવે સીધો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ મર્યાદિત બન્યો છે। આ રાજકીય હિલચાલ બાદ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય શૈલેષ પરમાર અને શહેજાદ ખાન પઠાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેજાદ ખાન પઠાણે જણાવ્યું કે આ લડાઈ માત્ર સત્તાની નથી પણ લોકશાહી બચાવવાની અને વિસ્તારના વિકાસની છે। અન્ય પક્ષોના ઉમેદવારોએ જે રીતે વિશ્વાસ મૂકી સમર્થન આપ્યું છે તે બદલ હું તેમનો આભાર માનું છું। ધારાસભ્ય શૈલેષ પરમારે ઉમેર્યું કે વિરોધ પક્ષોના ઉમેદવારોનું સમર્થન દર્શાવે છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને કોંગ્રેસ મજબૂતીથી આગળ વધી રહી છે। ઉમેદવારી પરત ખેંચનારા ઉમેદવારોએ જણાવ્યું હતું કે તેઓ મત વિભાજન રોકવા અને ભાજપને માત આપવા માટે શહેજાદ ખાનના સમર્થનમાં મેદાન છોડી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ રાજકીય ગઠબંધન ચૂંટણીના પરિણામોમાં કેટલું નિર્ણાયક સાબિત થાય છે। कैमरामैन मोहसिन कुरैशी साथे न्यूज़ फॉर गुजरात शरीफ खांची अहमदाबाद। मैं करिश्मा कुरैशी। मैंने स्टार्टिंग में ही कांग्रेस से जमालपुर वार्ड से टिकट मांगी थी, पर वहाँ से मुझे टिकट नहीं मिली। एमआईएम पार्टी ने मेरा कांटेक्ट किया और उन्होंने मुझे बुलवाया। जैसे ही ऑफिस पर गई, मैंने उनसे भी जमालपुर वार्ड से टिकट मांगा, पर वो ऑलरेडी जमालपुर का टिकट दे चुके थे। उन्होंने मुझे दाણીलीमડા वार्ड सजेस्ट किया और मैंने वो ऑफ़र एक्सेप्ट की। पर जैसे ही मैंडेट लेने के बाद मैंने एमआईएम के लीडरों से बातचीत की तो मुझे फील हुआ कि एमआईएम पार्टी के जो लीडर है वो भारतीय जनता पार्टी को फ़ायदा पहुंचाने के लिए बैठे हुए हैं। इसीलिए मैंने मेरी फैमिली में और ग्रुप से डिस्कस किया और हम एक नतीजे पे पहुँचे कि 15 तारीख के दिन मैं अपना फॉर्म रिटर्न करूँगी और मैं उम्मीदवारी से अपना नाम हटाऊँगी। इसीलिए मैंने आज खुद जाकर इस उम्मीदवारी से अपना नाम हटाया है और मैं अपनी मातृ संस्था में वापस आ गई। कोई दबाव प्रेशर ऐसा कुछ भी आपसे? कोई प्रेशर नहीं, कोई दबाव नहीं। मातृ संस्था में आने के लिए कोई दबाव और कोई प्रेशर नहीं होता। કર્મીઓને હું સ્વાગત કરું છું। મારી આજે એકચ્યુઅલી ડિસાઇડ જે કર્યું છે જે હું 2021થી એઆઈએમઆઈએમ પાર્ટીમાં જોડાયો હતો અને એમની વિચારધારા એવી હતી કે જે દલિત વંચિત મુસ્લિમ સમાજ માટે આપણે કંઈક લખીએ અને વાતો કરીએ, પણ એ કમિટમેન્ટ્સ ફૂલફિલ થયા નહીં અને ઘણી બધી વાતો હતી અમારા પ્રેસિડેન્ટ સાહેબ એના વિષયમાં અને એવું લાગ્યું કે જે 5 વર્ષ મેં કાઢ્યા છે એઆઈએમ પાર્ટીને સપોર્ટ કરવાનું જે હું કરતો હતો, મહેનતો અને બધાના લોકોને જોડતો હતો, એટલે પછી એવું લાગ્યું કે ભાઈ કંઈ ના કંઈ આ બીજેપી ને સપોર્ટ કરી રહ્યા છે બેકએન્ડથી, તો મેં નક્કી કર્યું કે હું કોંગ્રેસ પાર્ટીને સમર્થન આપીશ। મારા દાણીલીમડા વોર્ડની અંદર એવું લાગ્યું કે ભાઈ મને એઝ અ કેન્ડિડેટ અહીંયા ટિકિટ આપી છે અને એવું લાગ્યું કે ભાઈ અહીંયા મેજોરિટી અને રેશિયો જે છે એમાં નુકસાન અમારી કોમ્યુનિટીને થઈ શકે છે, તો આપણે નક્કી કર્યું કે હું શહેજાદભાઈને समर्थन आपीश, शैलेषभाई ने समर्थन आपीश और कांग्रेस पार्टी की विचारधारा साथे हूँ आगे बढ़ीश। आज की इस प्रेस कॉन्फ्रेंस में हमारे बीच में उपस्थित गुजरात विधानसभा के कांग्रेस पक्ष के उपनेता ऐसे शैलेष भाई परमार जी और सबसे खास हमारे एआईएमआईएम के कैंडिडेट ऐसे अशफाक पठान, एआईएमआईएम के कैंडिडेट ऐसे करिश्मा बहन कुरैशी और आम आदमी पार्टी के कैंडिडेट ऐसे शहजाद पटनी जी। साथियों, हम सबको पता है कि इस देश में लगातार कांग्रेस पार्टी का भारतीय जनता पार्टी की विचारधारा के विरुद्ध एक लड़ाई चल रही है। आज दाણીલીમડા वार्ड में उसी राहुल गांधी जी की विचारधारा और जो राहुल जी ने
मोहब्बत के संदेश को लेकर इस देश में चल रहे हैं। मैं दिल से धन्यवाद करता हूं अशफाक भाई पठान का, करिश्मा बेन कुरैशी का और शहजाद पटनी जी का, कि उन्होंने देखा कि कहीं ना कहीं उनके आने से भारतीय जनता पार्टी को कहीं ना कहीं इस चुनाव में डायरेक्ट फायदा हो रहा था। तो उन्होंने आज कांग्रेस पार्टी की विचारधारा को सोच समझकर स्वयं अपने आप से अपना फॉर्म को वापस खींच लिया है और अपनी उम्मीदवारी वहां से रद्द कराई है और कांग्रेस पार्टी के उम्मीदवारों के साथ धारासभ्य शैलेश भाई परमार जी की आगेवानी में वो कांग्रेस में जुड़ रहे हैं। मैं सभी तीनों के तीनों उम्मीदवार को कांग्रेस पार्टी परिवार की तरफ से धन्यवाद करता हूं और कांग्रेस परिवार में जुड़ने के लिए उनका आभार व्यक्त करता हूं। इनकी जो विचारधारा है वो राहुल जी की विचारधारा और कांग्रेस पार्टी की विचारधारा के साथ मिलकर आने वाले समय में दाढ़ी लीमड़ा विस्तार में विकास कार्यों में और दाढ़ी लीमड़ा विस्तार की जनता के लिए काम करती रहेगी। ખાસ કરીને લોકશાહીની અંદર જે રીતનું ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા 3 દિવસથી એ અમદાવાદ શહેર હોય કે ગુજરાત હોય સરકારી તંત્રનો જે રીતે દુરુપયોગ કરીને જે લોકો ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવા માંગે છે અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારી પત્રો જે લોકોએ પાછા ખેંચ્યા છે, કોંગ્રેસ પાર્ટીએ આખી એક પ્રોસેસ કરી હતી કે જે લોકો ચૂંટણી લડવા માંગતા હોય તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરે। જે લોકોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું એ લોકોને નિરીક્ષકો દ્વારા એ લોકોનો સેન્સ લેવામાં આવ્યો હતો। એ સેન્સ લીધા પછી એ લોકોની પેનલ બનાવવામાં આવી હતી અને પેનલ બનાવ્યા પછી ઉમેદવાર તરીકે એમને નક્કી કરવામાં આવ્યા હતા। એટલે કોંગ્રેસ પાર્ટીની આખરી પ્રક્રિયામાંથી આ ઉમેદવારો બહાર આવ્યા હતા અને એમને પોતે એવી ઈચ્છા દર્શાવી કે અમે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડવા માંગીએ છીએ। જે રીતનો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરકારી દુરુપયોગ થઈ રહ્યો, સરકારી તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આ સરકારી તંત્રના દુરુપયોગના કારણોસર અમદાવાદ અને સમગ્ર ગુજરાતની અંદર જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો છે એને ધાક ધમકી આપવી, જે લોકોના ગુના થયેલા હોય એ લોકો એવા લોકોને પકડવા, જેમના હસબન્ડ સરકારી નોકરી કરતા હોય તો એવા લોકોને પકડવા, આમ સરકારી તંત્રનો ખુલ્લે આમ દુરુપયોગ થઈ રહ્યો છે અને એ કારણોસર કોંગ્રેસની આ પ્રક્રિયામાંથી જે લોકો મજબૂત ઉમેદવાર તરીકે જે લોકો ઉમેદવારી કરીને એમને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા એવા ઉમેદવારોને આજે ધાક ધમકી અને સરકારી તંત્રના દુરુપયોગના કારણે એમની ઉમેદવારી પણ એ લોકો પાછી ખેંચી રહ્યા છે।